એટલે બોલો. કેવું છે ગુડ મોર્નિંગ. કેમ છો? હું બનાવત તું ખાવા આજે? આજે છે ને મારા મમ્મી મારા વારમ ગયા એટલે વાલોર તોયરું એટલે મારું મમ્મી સાફ કર્યું વાલોર એટલે મેં અત્યારે બનાવશ. અત્યારે અજમો નાખ્યું પછી લાલ થઈ ગયું ને ટર્મેરિક નાખવાનું. મરચું નાખવાનું. ટર્મેરિક પહેલા પછી આ વાલોર. અમારા કેવું મારા ઘેર બહુ સાદો માણસ છે. બધાને ખીચડી રસાવાનું શાક જોવશ જે હોય તે ખાઈ લે. આમાં ઘેર કેવું ગુજરાતી થાળી દરરોજ નહીં જરૂર. અમે અમુક કઢી ભાત બનાવશ, અમુક ગુજરાતી ફૂલ ગુજરાતી બનાવશ, અમુક રોટલીનું શાક બનાવશ. અમારા મૂડ પ્રમાણે કેવું મમ્મી મૂડ પ્રમાણે આપણા બનાવે જો એટલે ફૂલ ડીશ બનાવી હોય તો અડધા દિવસ ખાવા ખાય ના પાછું કોઈ. એટલે ને મારા હસબન્ડ જાબ કરશ એટલે એ નક્કી નહીં ક્યારે આવશે. બરાબર ને મમ્મી? જાનું ખાય ને અડધા દિવસ મમરા ખાઈ જાય. અમારા નરન બહુ જ નાનો પેટ ખોરાક કહેવાય મમ્મી. ખોરાક ઓછો ખોરાક. ઓછો આટલો તો નાસ્તો કર્યો હોય તો ખાવા ના ખાય. ઓછો ખોરાક છે. પછી મારા પાપા ખેતર જઈશ એટલે અમુક 1-2 વાગે આવશે. એટલે અમે ખાવા વાળા ખાલી મેં અને મમ્મી એટલે અમે બેવ ખાલી જાડી. બાકી અમારા ઘરે ખાવાનું શાંતિથી. અને રાતે ખબર છે નાસ્તો અમે ખાલી 5 વાળા છે એટલે પછી 3 એ બરાબર ના ખાય. મારા હસબન્ડ અમુક ખાઈ છે. હોસ્પિટલ થી પિન મંગાવશ ડીસી લીધે ને એકદમ ડીસી છે એટલે ખાય છે. પાણી રેડી જાય. હવે આ ઓલરેડી મિક્સ થઈ ગયું ને એટલે અમે હવે મરચું ને બધું નાખ ને મરચું મસાલા. હવે પાણી નાખવાનું. પાણી નાખ્યું ને પછી મારું હોત મરચું બધું નાખી દઈશ. મરચું જીરું પછી આપણા છેલ્લું ટેસ્ટ કરવાનું. હું ઓછું લાગશ હું વધાર જો કોજું પાણી ઓછું છે પાણી જો હવે છે ને આપણા ખાલી શું કહેવાય મમ્મી? હવે ચડવા દેવાનું. આપણા ખાલી ચડવા દેવાનું અને આપણા વચ્ચે હલાવવાનું. અને આપણા ખીચડી પલાળવાનું અત્યારે પછી મોરું સીટી મારવાનું પછી ગરમ ખાવાની છે. ચાલો હવે ઢાંકી દો પછી મેં હલાવવાનું પછી મેં અપડેટ કરીશ તમને લેટર. ચાલો ગાઈસ અમારા ગામ છે ને કોઈ આવશ શાક લેવા. શું કહેવાય? શાક તમારે મળતું જવાનું. મારું શાક શું છે? બીટ છે. આ જો બિંદા હોત છે. બિંદા લેવું છે? હવે બિંદા કેટલાનો છે કાકા? 20 250 ભીંડા હાલ દો. 20 રૂપીસ 250 250 grams. 250 લઈ લે. તારણ જાનું તો બહુ થઈ ગયા. આપણા પ્લાસ્ટિક જોશ કે હાલશે તો આપશે હાથથી જો ગાઈસ આ એવી રીતે છે. બીટ નું શું છે? This is how they weigh the vegetables. બીટ નું શું છે? બીટ નું હે 20 ના 250. બહુ મોંઘું છે કાકા. અને ગાજર છે ને અમારા શાકભાજી પૂરું થઈ ગયું ઘરે એટલે અમે બધું લેવાનું છે. અમારા ટાઈમ નહીં મહિલા શાકભાજી લેવાનું. પેલા શું કહેવાય? બજાર. એટલે આ કાકા આવ્યા ને એટલે એમ લઈ લઈશ. તો મેં તો નહીં જરૂર અમારા છે જ. 250 ગાજર લઈ લે, 250 બીટ લઈ લે, 250 બાકી ભીંડા 500 લઈ લે. કમ આવા ભીંડા બહુ ભાવે છે. લઈ લો મેં ગાજર. મોટું કરું મમ્મી.
બસ એવા એક જ નાલી 250 કરને ઈવાન હારું બાફા બધું બીટ ને બધું. જો મૂકવા જો બીજું શું શાક છે? નાનો હજુ બરાબર કાઢજો ભાઈ. આ મોટું બસ ચાલશે. હમ. 250 બીટ કર દે. બીટ હારા જોઈને કરજે. હે વારો હારો જોવું પડશે. એ કેવી રીતે ખબર પડે? તે કાકા વણિયાલશે તને. કાકા કર દો ને તમે. હા? આ બગડે ના કહેવાય. જોજો હા, મને ના આવડે એટલે. હારા કહેવાય મમ્મી. ના નહીં હારા. મુરાડિયું જ છે ખાલી. મૂકી દે. હા હારા કહેવાય. જોજો હા કાકા. આ નહીં હારા. સારું છે. બસ મોટું નાખું મેં. સારા છે. મૂકી દો ને. પછી કેવું? 500 ભીંડા. 500 એવી રીતે ગઈસ જો એવી રીતે છે. આ આવું કહેવાય 200 ગ્રામ. 200 ગ્રામ હા ઓકે 200 ગ્રામ. આ 50 એટલે 250 થઈ. 50 એમ એના હા. પછી થઈ જાય વેઇંગ સ્કેલ. ભીંડા હારા જોઈને કરજો. એટલે આ મને ખબર છે કેવી રીતે હારા. આમાં તોરવાનું પૂરા હારા કહેવાય. જો આટલા જ છે ભીંડા. લગન સીઝન ચાલે. હા લગન સીસો ચાલે એટલે કોઈ ના ખાઈ ઘરે એમ. ખાય પણ ઓછું એમ. ઓછો ખાય એટલે કોઈ શાકભાજી ના લે એમ. લે ખરા. પછી 5-10 કિલો લાવતા હોય એના બદલે અઢી અઢી હા, એટલે કિલો. બગડી જાય. એક દિવસ વેચાય ને એટલો જ લાવતો. બરાબર. બાકી ભીંડા તો 5-7 કિલો જ છે. તમારા આખો દિવસ પતે આ કાકા? પતી જ જાય ને. પતી જાય. મળે કરું પ્રોફિટ મળે કરું કે કેટલા? 500 મળે? ડબલ થઈ જાય. 500-600 થઈ જાય. આ કાકાનું પ્રોફિટ 500-700. પણ આ કેટલા કલાક કરવાનું પણ? આ બપોરે 4 કલાક ને સાંજના 2 કલાક. 4 કલાક ટોટલ 500 મળે. સારું કહેવાય પણ. આ બધું કેટલાનું છે કાકા તમે? 1200. 1200. આ બધું 1200 છે. પછી એ અલગ અલગ ગામ જાય કાકા 6 કલાકની. એ તમારું પેટ્રોલ હોત છે કાકા પણ. હા. પેટ્રોલ હોત ગણી કરવાનું ને? ગણી કરવાનું. આવી જાય છે અંદર એમ. બીજું શું શાક છે? બીજું હું આ તુવર લઉં છે. ના તો એ નહીં લેવી. શું છે બીજી કાકા? દાના. પ્રદાના જોશ દાના. કયા દાણા? આ હું ધાણા દાના ધાણા લઈ લે ને. કેટલાના? કેટલાના છે કાકા દાના? 5 ના 10 ના કિલો. કેટલા થયા પૈસા કરું? 10 ના કિલો. હા 10 કરો 10. આ દાના અને બીજું હોત છે કાકા? બીજું શું છે? બસ કાકા રોજ આવશે એટલે તાજું લીયા કરવાનું. ચાંદલો પછી મેથી પાલક. નહીં નહીં જે જોઈતું. કોબીજ ને હવે ફલાવર. મારા બારમ હોત છે ને એટલે આ કાલિયા અમારા બારમ નથી એટલે તમારે આવો ને એટલે બૂમ પાડી જોવાની. હા કે હા કે દરરોજ તમે દરરોજ આવો જ છે? હવે દરરોજ. તાજું લેવાય ને. મસ્ત કમાઈ કાકા દરરોજ 500-700. સારું કહેવાય. કંપની કરતા હોય ને. પછી કેટલાનું આવે? કેટલા થયા આપણા ગણી કાઢો? 40 ને 50 ને 30. બરાબર કરજો. 50 બરાબર છે. હમ. 40 10 50 ને 30. કેટલા 80. 80. 80 60 70 80 રૂપીસ. 80 રૂપીસ ગાઈસ. ચાલો જો અમારા શાકભાજી લઈ લીધું. એનસી એટલે 80 રૂપીસ ગાઈસ. 50 પેસોસ. બહુ બધું આવી ગયું ઓલરેડી. આ ગાજર લઈ લીધું. દાના હોત લઈ લીધું. ભીંડા હોત લઈ લીધું. ઓસ્ટ્રેલિયા કે કેનેડા? શું કહો છો? ઓસ્ટ્રેલિયા કે કેનેડા? ના એક બી નહીં.
જાપાન નજીક ખબર છે ફિલિપિન્સ? જાપાન જાપાન નજીક એવું? ફિલિપિન્સ એમ. ફિલિપિન્સ. જો એવી રીતે કાકા શાકભાજી વેચાશ. હા જો લો કાકા. જો ગાઈસ અમારા હોત ઘરે છે ને અમારા પપ્પા પપાયા મુકશ અમારા ખેતર એટલે રોપા બધું આવી ગયું. જો અમારા રોપા કેટલા છે મમ્મી? 4000 4,000 રોપા છે એટલે ક્યારે પછી આપણે મૂકવાનું આ રોપા? 2-3 દિવસ પછી. આપણે 2-3 દિવસ પછી એટલે પાણી મૂકવું પડશે પછી મુકાઈ જાય ને. જો ગાઈસ we have some ropa here as they call it. પપાયાનું રોપા છે એટલે અમારા ખેતર થઈ જવાનું છે પછી મજૂર હાયર કરવાનું પછી રોપા નાખી દઈશ. પણ આ ખેતર સાફ થઈ ગયું. એટલે સાફ થઈ ગયું એટલે નવી ચાલુ કરવાનું પછી 10 વર્ષ કશું નહીં નાખવાનું ખેતર. બસ ચાલુ.